રાજ્યભરમાં સાર્વત્રિક રીતે મેઘાના મંડાણ થયા બાદ નર્મદા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નર્મદા છલોછલ ભરાઈ ગઈ છે અને સરદાર સરોવર ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાંથી હાલ 1,30,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે તેની સામે 35,000 ક્યુસેક જેટલી જ આવક છોડવામાં આવી રહી છે. હાલ ડેમની સપાટી 138.50 મીટર પહોંચી ગઈ છે અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી માત્ર હવે 18 સેન્ટીમીટર પાણી જ ઓછું છે. ત્યારબાદ ડેમ 100% ભરાઈ જશે. હાલ ડેમ 99% ભરાઈ ચૂક્યો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કેવડિયા જઈ અને સરદાર સરોવરમાં નર્મદા ડેમ ઉપર જઈ અને નીરના વધામણા કરશે. નર્મદા ડેમની છલોછલ સપાટી આખા વિસ્તારમાં ખુશીનો માહોલ છે, કેમ કે નર્મદા ગુજરાતના અનેક જિલ્લાઓ માટે જીવનદાયિની છે અને આ પાણીના વધતા પ્રવાહથી સૌની નજર હવે આગામી કલાકો પર ટકેલી છે.